મહેમદાવાદ શહેર ખાતરજ દરવાજા બહાર આયશા સિદ્દીકા મસ્જિદ પાસે આવેલ વિસ્તારમાં ઉભરાતી દુર્ગંધ મારતી ગટરોના ગંદા પાણીથી ત્રાહિમામ સ્થાનિકો। આ ગટરોના ગંદા પાણી પીવાના પાણીમાં મિક્સ થવાથી તેમજ પીવાના પાણી પૂરતા ન મળવાથી લોકો હેરાન પરેશાન। આયશા સિદ્દીકા મસ્જિદ પાસે આવેલ વિસ્તારમાં લગભગ 20 થી 25 મકાનો આવેલા છે, જ્યાં સ્થાનિકો ઉભરાતી ગટરો અને દુર્ગંધયુક્ત પાણી તેમજ પીવાના પાણીની સમસ્યા લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જ્યારે પીવાનું પાણી તેમજ ગટરનું પાણી મિક્સ થવાને કારણે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે। હાલ મચ્છરજન્ય રોગે માથું ઉચક્યું છે, વાયરલ ફીવર ચાલી રહ્યો છે। આ વિસ્તારમાં મહેમદાવાદ નગરપાલિકા દ્વારા પીવાના પાણી અપાય છે તે પૂરતા પ્રમાણમાં મળતા નથી તેમ સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે, જેને લઈ અહીંના સ્થાનિક મહિલાઓ દ્વારા વારંવાર મહેમદાવાદ નગરપાલિકામાં લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નથી અને આવનાર સમયમાં નિરાકરણ નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરાશે અને તેમ છતાં પણ કોઈ ઉકેલ નહીં આવે તો આ વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ મહેમદાવાદ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। લીકેજ થાય કે કશું થયું છે પ્રોબ્લેમ, એના લીધે અમારે પાણી પીવાનું બી મિક્સ આવે છે, એના લીધે બધા વારંવાર બીમાર પડે છે। બરાબર, શું નામ છે, શું પરિચય છે? અમે ખાતરજ દરવાજા બહાર રહીએ છીએ, આયશા સિદ્દીકા મસ્જિદ અગાડી અમારા ગટરો ભરાઈ છે, કોઈ એનો ઉપાય થતો નથી અને અમારે બધા છોકરા બીમાર છે। અમારે ઘરોમાં પાણી ભરાઈ જાય છે, ગટરો ઉભરે છે તો અમારે બધા વાતની લુગડા ધોવાની વાગણ ગળાને અમને તકલીફ પડે છે। અમારે પીવાનું પાણીમાં કુએ ભરવા જાય છે, અમને કોઈ ભરવા દેતું નહીં। અમારી એ તકલીફ છે પણ કશું અમારે એનો નિવેડે આવતું નહીં। અમે અરજી આલીને થાકી ગયા છે, મેમ્બરે જોવા આવતા નહીં અમારી બાજુ તો। બરાબર, તમારા અત્યારે મેમ્બર તો નથી પણ હાલ વહીવટ કરતા મામલતદારશ્રી છે, એમને રજૂઆત કરી છે? કેટલી વાર નગરપાલિકામાં જઈએ છે તો ખરા, અમે નગરપાલિકામાં રોજના 10 ધક્કા ખાઈએ છે સાહેબ। આવે છે તારે તો એમ કે છે કે હા થઈ જશે, પેલું થઈ જશે, પણ કશું થતું નહીં। વોટ લીધા પછી તો એ લોકો આઝાદ થઈ જાય છે અને પછી કોઈ હોમી જોવા જ નહીં અમને। છોટે છોટે બચ્ચે બી અને એમ કે છે કે વોટ લેવાના હોય ને ત્યારે મહેમદાવાદમાં ગણાય ને વોટ પછી એમ કે છે કે તમે લોકો ખાતરજ ગામમાં, એટલે એવી રીતના પગલા પાડી દીધા તમારા, એટલે કઈ મહેમદાવાદ વાળા કરતા જ નહીં। હજુ તમારી આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો શું કરશો? અમે આગળ પગલા ભરીશું, અમે ઉચ્ચ કક્ષાએ એની રજૂઆત કરીશું। છતાં પણ નિવારણ નહીં આવે તો શું કરશો? તો પછી અમે બધી મહિલાઓ ભેગા થઈ અને અમે હલ્લાબોલ કરીશું,